તમે પેરેન્ટ્સને તો સમજાવી દીધા, પણ તમને અંદરથી કેવું ફીલ થયું એમણે આવું કીધું તો? જ્યારે ફર્સ્ટ ટાઈમ કીધું ને ત્યારે અંદરથી એમ થયું હતું કે ભાઈ આપણે આ જે કરીએ છીએ રાઈટ ટ્રેક ઉપર છીએ. કેમ કે ત્યારે બે ચાલતું હોય કે ભાઈ ટીચિંગ ફિલ્ડમાં અમે બે સેટ હતા, રાઈટ. હું એના કરતા વધારે લાંબા ટાઈમથી ભણાવતો હતો, એટલે મારું સાવ સાયન્સ સ્ટ્રીમ એકદમ સેટ હતું. બરાબર. એટલે એમ થાય કે બધું બરાબર જઈ રહ્યું છે, અર્નિંગ પ્રોપર છે, લાઈફ સેટ છે, ને આપણે આ જર્ની ઉપર નીકળ્યા છે. ખબર પડી કે આને કારણે ટીચિંગ બંધ થઈ ગયું, અને આ જો બૂમ ન થયું તો નહીં ઘરના ને નહીં ઘાટના કે ક્યાંય ના નહીં રહી. અને સાથે બધું આ લવ મેરેજ નું ચાલુ હોય, પેરેન્ટ્સ ને કન્વિન્સ કરવાનું હોય, ને ત્યારે જો એમ થાય કે ઓકે ટીચિંગ નથી કરતા અને ઇન્સ્ટાગ્રામમાં તો સ્ટાર્ટિંગ છે, આના ફ્યુચર નું કઈ ખબર નથી, તો એ નાની મોટી તો નહીં પણ ઘણી બધી આમ તો ગડમથલ સતત ચાલુ હોય. એટલે એમ કહી શકાય કે ત્યારે થોડુંક પછી રિસ્ક લઈ લીધું. ઓકે, બરાબર, કે હિંમત કરીને આગળ વધીએ. રિસ્પોન્સ મળ્યો છે તો હજી રિસ્પોન્સ મળશે. એટલે એક ટાઈમ એવું હતું કે જે થશે જોયું જશે, આ કરવું જ છે તો પછી 100% એફર્ટ આપીને જ કરશું.